ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વોટ ઇઝ સ્ટેકના અલ્ગોરિધમ અને એના ઓપરેશન, પુશ, પોપ, પીપ અને અપડેટ એના ઓપરેશન આપણે જોયા અને એનો પ્રોગ્રામ આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને જોયો. આજના ટોપિકમાં આપણે સ્ટેકની એપ્લિકેશન વિશે ડિસ્કસ કરીશું. તો બેઝિકલી સ્ટેકની 3 એપ્લિકેશન છે. ઓકે, પહેલી છે કન્વર્ઝન ઓફ એક્સપ્રેશન, એટલે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ અને ઇનફિક્સ ટુ પ્રીફિક્સ. બીજું ઇવેલ્યુશન ઓફ એક્સપ્રેશન, એટલે આપણે કેલ્ક્યુલેશન કરીશું ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ અને પોસ્ટફિક્સ ટુ પ્રીફિક્સ, એ બધાનું જ કેલ્ક્યુલેશન કરીશું. અને ત્રીજી એપ્લિકેશન છે ટાવર ઓફ એનોય. આ 3 સ્ટેકની એપ્લિકેશન છે, રાઈટ. તો આજે આપણે વાત કરીશું પહેલી કન્વર્ઝન ઓફ એક્સપ્રેશન. એમાં પહેલું છે કન્વર્ટ ઇનફિક્સ એક્સપ્રેશન ટુ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, રાઈટ. તો બેઝિકલી પહેલા તમને એ સમજવું પડે કે ઇનફિક્સ એક્સપ્રેશન એટલે શું અને પોસ્ટફિક્સ એક્સપ્રેશન એટલે શું. ઓકે, જેને બીજું નામ છે રિવર્સ પોલિશ નોટેશન. ઓકે, તો હું તમને પહેલા સમજાવી દઉં વોટ ઇઝ ઇનફિક્સ એક્સપ્રેશન એન્ડ વોટ ઇઝ પોસ્ટફિક્સ એક્સપ્રેશન. તો મારી પાસે આ એક એક્સપ્રેશન છે a પ્લસ b. તો તમને બધાને જ ખબર છે અહીંયા પ્લસ એ એક ઓપરેટર છે અને a અને b એક ઓપરાન્ડ છે, રાઈટ. આ બેઝિકલી તમને આ ખબર જ છે, સી પ્રોગ્રામિંગના શરૂઆતમાં તમે સમજેલા. તો આપણે કહી શકીએ કે a અને b એ આપણા શું થઈ ગયા, a and b is our operand and plus is a operator. My voice is clear ને? ધર્મિલ, અદિતિ, અનિકેત, મારો અવાજ બરાબર આવે છે ને? અને સ્ક્રીન બી બરાબર વિઝિબલ છે ને? હા, ઓકે, ચલો. તો ઇનફિક્સ એક્સપ્રેશનના અંદર શું હોય? ઇનફિક્સ એક્સપ્રેશનના અંદર હંમેશા ઓપરેટર વચ્ચે હોય અને ઓપરાન્ડ આજુબાજુ હોય. તો પહેલું જે આપણું છે એ કયું થઈ ગયું? ઇનફિક્સ એક્સપ્રેશન, રાઈટ. પોસ્ટફિક્સ એક્સપ્રેશનના અંદર શું હોય? તો ઓપરાન્ડ આગળ હોય અને ઓપરેટર પાછળ આવી જાય, રાઈટ. તો આવા એક્સપ્રેશનને આપણે શું કહી શકીએ? પોસ્ટફિક્સ. ઓકે, પોસ્ટફિક્સ એક્સપ્રેશન. પોસ્ટફિક્સનો મીનિંગ થાય છે કે ભાઈ પાછળની સાઈડ, એટલે કે બેક સાઈડ. તો આપણે એને રિવર્સ બી કહી શકીએ. તો આનું બીજું નામ છે રિવર્સ પોલિશ નોટેશન. ઓકે, ઘણીવાર એક્ઝામમાં કન્ફ્યુઝન કરવા માટે પૂછી શકે એક્સપ્લેન રિવર્સ પોલિશ નોટેશન. તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે પોસ્ટફિક્સ આવે કે પ્રીફિક્સ આવે. તો હું તમને યાદ રાખવાની ટેકનિક સમજાવી દઉં. પોસ્ટ એટલે પછી, પાછળથી એટલે કે રિવર્સ સાઈડથી. તો એને કહેવાય રિવર્સ પોલિશ નોટેશન. કોઈ દિવસ નહીં ભૂલો તમે. તમારા ઇન્ટરવ્યુમાં પણ તમે નહીં ભૂલો અને એક્ઝામ ઓરિએન્ટેડ પર તમે નહીં ભૂલો. પછી આવી ગયું પ્લસ એ બી. તો પ્લસ આપણો શું થઈ ગયો? ઓપરેટર. ઓપરેટર આગળ આવે તો એને શું કહેવાય? પ્રીફિક્સ. પ્રીફિક્સ એક્સપ્રેશનનું બીજું નામ શું છે? તો ભાઈ પોલિશ નોટેશન. ઓકે, તો આપણે પહેલી વાત કરીએ આપણે પોસ્ટફિક્સ એક્સપ્રેશનની. સૌથી પહેલા ફટાફટ આપણે એનો અલ્ગોરિધમ સમજી લઈએ. અલ્ગોરિધમ 7 સ્ટેપનો છે. પહેલા સ્ટેપમાં એ લોકો એવું કહે છે કે આપણે ઓપનિંગ બ્રેકેટ પુશ કરી દેવાનું કેના અંદર? સ્ટેકના અંદર. અને ક્લોઝિંગ બ્રેકેટ આપણે જે ઇનફિક્સ આપીએ એના અંદર એડ કરી દેવાનું. હું તમને આખું ગ્રાફિકલી સમજાવીશ. અત્યારે આપણે આ સ્ટેપને અત્યારે સમજી લઈએ. બીજા સ્ટેપ્સના અંદર શું કહે છે કે સ્કેન કરવાનું. આપણે જે ઇનફિક્સ એક્સપ્રેશન આપીશું એને સ્કેન કરવાનું લેફ્ટ થી રાઈટ. ક્યાં સુધી આપણો સ્ટેક એમ્પ્ટી નથી થતો, એટલે કે આપણા બધા જ એક્સપ્રેશનના જે એલિમેન્ટ છે એને આપણે ગેટ નહીં કરી લેતા, ત્યાં સુધી આખા એક્સપ્રેશનને આપણે શું કરવાનું? સ્કેન. ત્રીજા સ્ટેપમાં શું કહે છે કે જો આપણે સ્કેન કરતા કરતા જો આપણને ઓપરાન્ડ મળે તો ભાઈ એને સીધું પોસ્ટફિક્સમાં મૂકી દો. ઓકે, જો લેફ્ટ પેરેન્થિસિસ મળે તો એને સ્ટેકના અંદર મૂકો. લેફ્ટ પેરેન્થિસિસ એટલે ઓપનિંગ બ્રેકેટ, બરાબર. ઓપનિંગ બ્રેકેટ મૂકેલું એને સ્ટેકમાં મૂકો. જો ઓપરેટર મળે તો બે વસ્તુ ચેક કરો. ઓપરેટરની પ્રાયોરિટી સ્ટેકના ઓપરેટર સાથે હાઈએસ્ટ છે કે એના જેટલી જ છે. જો એવું હોય તો શું કરવાનું? સ્ટેકનો જે ઓપરેટર છે એને ત્યાંનો ત્યાં જ રિમૂવ કરી દેવાનું અને પેલાને આપણે સ્ટેકમાં મૂકી દેવાનું. અને અધરવાઇઝ ક્લોઝિંગ બ્રેકેટ છે તો જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ નથી મળતો ત્યાં સુધી આપણે 1 by 1 પોપ કરવાનું. આખી વસ્તુ હું તમને અહીંયા એક્સપ્રેશનની સાથે સમજાવું છું. પહેલા આપણે એક સિમ્પલ એક્સપ્રેશન લઈ લઈએ. આ વાલો ઓપનિંગ બ્રેકેટ a માઇનસ સી ક્લોઝિંગ બ્રેકેટ મલ્ટિપ્લિકેશન અને બી, રાઈટ. આ આપણો એકદમ સિમ્પલ ઇનફિક્સ એક્સપ્રેશન છે. આપણે એને કન્વર્ટ કરીએ પોસ્ટફિક્સની મદદથી. તો અહીંયા હું તમને સૌથી પહેલા સ્ટેપ સમજાવી દઈશ. ઓપનિંગ બ્રેકેટ સ્ટેકના અંદર એડ કરી દેવાનું. ઓકે, એટલે આપણી પાસે પોસ્ટફિક્સમાં કંઈ નથી અત્યારે તો. અને ક્લોઝિંગ બ્રેકેટને ક્યાં એડ કરી દેવાનું? તો ભાઈ અહીંયા એડ કરી દેવાનું. ચલો, નેક્સ્ટ સ્ટેપના અંદર શું કરે છે? તો ભાઈ ઓપનિંગ બ્રેકેટ આવી ગયો. ઓપનિંગ બ્રેકેટ હોય તો એને ક્યાં એડ કરવાનું? સ્ટેકના અંદર જ. ચોથા સ્ટેપમાં મેં તમને કીધું કે ઓપનિંગ બ્રેકેટ હોય તો એને અંદર ક્યાં સ્ટેક કરી દેવાનું? પુશ કરી દેવાનું સ્ટેકના અંદર. ચલો, હવે આવશે એ. એ શું છે? એક ઓપરાન્ડ છે.
ઓપરાન છે તો ભાઈ સીધું ઇન્સર્ટ કરી દો, એમાં કોઈ વધારે મગજમારી નહીં કરવાની, પોસ્ટફિક્સમાં એને મૂકી દો. તો ભાઈ એ હતો, એને આપણે સીધો ક્યાં મૂકી દીધો? પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં. હવે આવી ગયું માઇનસ એક ઓપરેટર છે. સ્ટેકના લાસ્ટ એલિમેન્ટને ચેક કરો ભાઈ, લાસ્ટ એલિમેન્ટમાં તો ઓપનિંગ બ્રેકેટ છે, માઇનસ તો એક ઓપરેટર છે, એટલે કોઈની સાથે સ્કેન જ નહીં કરવાનું, કોઈની સાથે કમ્પેર જ નહીં કરવાનું, તો એને ક્યાં મૂકો? સ્ટેકના અંદર. તો માઇનસ ક્યાં આવી ગયો? સ્ટેકના અંદર, રાઈટ. પછી આપણી પાસે આવી ગયો સી એક ઓપરાન્ડ છે, તો સીધું એને પોસ્ટફિક્સમાં મૂકી દો, તો પોસ્ટફિક્સમાં આવી ગયો એસી. ઓકે, ચલો ક્લોઝિંગ બ્રેકેટ હોય તો જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી પોપ કરાવતા જવાનું. તો અહીંયા આપણું ઓપનિંગ બ્રેકેટ અહીંયા મળે છે, એની આગળ છે માઇનસ, તો આપણે માઇનસને પોપ કરાવી દઈશું, એટલે થઈ ગયું એસી માઇનસ, અને પેલા ક્લોઝિંગ બ્રેકેટને આપણે રિમૂવ કરી દઈશું. તો હવે આપણી પાસે સ્ટેકના અંદર ખાલી છે ઓપનિંગ બ્રેકેટ, બરાબર. ચલો હવે આવે છે બી તો એક ઓપરાન્ડ છે, તો સીધો સાધો હવે આવે છે મલ્ટીપ્લિકેશન એક ઓપરેટર છે. ઓકે, મલ્ટીપ્લિકેશન એક ઓપરેટર છે, એટલા માટે એને આપણે અહીંયા એડ કરાવ્યો સ્ટેકના અંદર. ચલો હવે આવી ગયું આપણી પાસે બી, તો બી ને સીધું આપણે એ કરાવી દીધું પોસ્ટફિક્સના અંદર. ને હવે આવે છે ક્લોઝિંગ બ્રેકેટ, તો જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી પોપ કરવાનું, એટલે આ મલ્ટીપ્લિકેશન પોપ થઈ જશે, એટલે એ થઈ ગયો એસી માઇનસ બી અને મલ્ટીપ્લિકેશન, આપણો ફાઇનલ આન્સર. તો સિમ્પલ એક્સપ્રેશન હતું, એટલે તમને ઇઝીલી સમજ પડી. આપણે એક્સપ્રેશન થોડો ચેન્જ કરીએ, થોડો હાર્ડ વાળો એક્સપ્રેશન એડ કરીએ આપણે. સપોઝ a પ્લસ બી મલ્ટીપ્લિકેશન a પ્લસ ઓપનિંગ બ્રેકેટ. ઓકે, આપણે આ વાળો એક્સપ્રેશન લઈએ. જો આમાં ઓલમોસ્ટ બધું જ આવી જાય છે, કેરેટ બી આવી જશે, કેરેટ ઓપરેટર, મલ્ટીપ્લિકેશન ઓપરેટર બી આવી જશે, આપણે આને સમજીએ. ઓકે, તો a પ્લસ ઓપનિંગ બ્રેકેટ બી મલ્ટીપ્લિકેશન સી માઇનસ અગેન ઓપનિંગ બ્રેકેટ ડી સ્લેશ એટલે કે ડિવિઝન ઓપરેટર આપણો, ઈ પછી કેરેટ સિમ્બોલ, એફ પછી ક્લોઝિંગ બ્રેકેટ મલ્ટીપ્લિકેશન, અને આપણી પાસે આવી ગયો જી ક્લોઝિંગ બ્રેકેટ અને એચ, રાઈટ. ચલો, તો સૌથી પહેલા તમને ઓપરેટરની પ્રાયોરિટી ખબર હોવી જોઈએ, તો હું તમને અહીંયા ઓપરેટરની પ્રાયોરિટી સમજાવી દઉં. સૌથી હાઈએસ્ટ ઓપરેટરની પ્રાયોરિટીમાં આવી જાય એક્સપોનેન્ટ, કેરેટનો સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી આવે, પછી ડિવિઝન અને મલ્ટીપ્લિકેશનની ઇક્વલ પ્રાયોરિટી, અને પછી પ્લસ અને માઇનસની ઇક્વલ પ્રાયોરિટી. ઓકે, ચલો આપણે આ એક્સપ્રેશનને સોલ્વ કરીએ. તો સૌથી પહેલા સ્ટેપ પ્રમાણે આપણે ઓપનિંગ બ્રેકેટ એડ કરી દેવાનો અને ક્લોઝિંગ બ્રેકેટ અહીંયા એડ કરાવી દેવાનો, આ આપણો પહેલો સ્ટેપ. પછી આપણે સ્કેન કરવાનું અહીંયા લેફ્ટ ટુ રાઈટ સુધી, રાઈટ. તો આપણે સ્કેન કરીએ, પહેલા આપણને મળે છે એ તો એક ઓપરાન્ડ જ છે, ચૂપચાપ પોસ્ટફિક્સમાં મૂકી દો. યસ, ધીસ ઇઝ નાઉ પ્લસ. તો આપણે ચેક કરીશું સ્ટેકના અંદર કઈ ઓપરેટર છે. ના ભાઈ, સ્ટેકના અંદર કોઈ ઓપરેટર નથી, તો પ્લસને સ્ટેકમાં મૂકો. ઓકે, પ્લસને આપણે ક્યાં મૂકી દો? સ્ટેકના અંદર. પછી આવી ગયું ઓપનિંગ બ્રેકેટ આવે તો ક્યાં મૂકવાનું ભાઈ? સ્ટેકમાં જ મૂકવાનું. યસ, તો આપણી પાસે સ્ટેકમાં છે પ્લસ અને ઓપનિંગ બ્રેકેટ, આગળનો ઓપનિંગ બ્રેકેટ તો એવો જ છે. ચલો હવે આપણી પાસે આવી જાય છે કોણ? બી શું છે? ઓપરાન્ડ છે, સીધો પોસ્ટફિક્સમાં મૂકો. એ બી થઈ ગયું આપણી પાસે. યસ, ચલો હવે આપણી પાસે આવી ગયું મલ્ટીપ્લિકેશન, જો અહીંયા. ઓકે, અને લાસ્ટમાં છે ઓપનિંગ બ્રેકેટ. અહીંયા તમે એવું નહીં વિચારો કે પ્લસ છે, આપણે હંમેશા લાસ્ટ એલિમેન્ટને ચેક કરવાનું. તો સ્ટેકના લાસ્ટ એલિમેન્ટમાં શું છે? ઓપનિંગ બ્રેકેટ, કોઈ ઓપરેટર નથી, તો આપણે ક્યાં મૂકવું પડે? સ્ટેકમાં જ મૂકવું પડે. ઓકે, તો આ મલ્ટીપ્લિકેશન આપણે ક્યાં મૂકીશું? સ્ટેકના અંદર જ મૂકીશું. ઓકે, તો મલ્ટીપ્લિકેશન આપણું ક્યાં આવે છે? સ્ટેકના અંદર જ આવે છે. ચાલો હવે આપણી પાસે આવે છે સી શું છે? ઓપરાન્ડ છે, તો સીધું આપણે ક્યાં મૂકીશું? પોસ્ટફિક્સમાં. આવી ગયું એબીસી. યસ, હવે આવ્યું માઇનસ. જો અહીંયા હું તમને સમજાવીશ શું વસ્તુ છે. આવી ગયું માઇનસ, સ્ટેકના લાસ્ટમાં છે મલ્ટીપ્લિકેશન. તો આપણે એવું કહી શકીએ કે સ્ટેકમાં જે ઓપરેટર છે એની પ્રાયોરિટી કેવી છે? હાઈએસ્ટ છે. ઓપરેટર અલ્ગોરિધમ પ્રમાણે શું કહે છે કે જો સ્ટેકનો જે ઓપરેટર છે એની પ્રાયોરિટી હાઈએસ્ટ હોય તો એને રિમૂવ કરો, એને પોપ કરો. તો આ મલ્ટીપ્લિકેશન આપણે શું કરી દઈશું? પોપ કરી દઈશું, એટલે ક્યાં આવી જશે? અહીંયા. ઓકે, અને જે આપણો જે એલિમેન્ટ છે માઇનસ, એને આપણે ક્યાં રાખવો પડે? સ્ટેકના અંદર. તો જો આપણે એવું કરીએ છીએ, મલ્ટીપ્લિકેશન હતું તે પોસ્ટફિક્સમાં એડ થઈ ગયું, અને માઇનસ ક્યાં રહી ગયો ભાઈ? સ્ટેકના અંદર રહી ગયો. કેમ તો કેવો પ્રાયોરિટી? હાઈએસ્ટ પ્રાયોરિટી વાળો હતો. પણ એવું નહીં હોતે, અહીંયા માઇનસ હોતે અને અહીંયા મલ્ટીપ્લિકેશન હોતે તો લોએસ્ટ પ્રાયોરિટી છે સ્ટેકના અંદર, તો મલ્ટીપ્લિકેશન અહીંયા પાછો એડ થશે. આગળ આવશે, હું તમને આગળ પાછું સમજાવીશ. એટલે અહીંયા સર પ્રાયોરિટી પણ હંમેશા તમારે ચેક કરવાની. સ્ટેક વાળા ઓપરેટરની પ્રાયોરિટી હાઈએસ્ટ હોય તો આપણે એને શું કરી દેવાનું? પોપ કરી દેવાનું અને પોસ્ટફિક્સમાં મૂકી દેવાનું. રાઈટ? ચલો, એટલે આપણું લાસ્ટ એલિમેન્ટ થઈ ગયો માઇનસ.
હવે આપણો આવી ગયો ઓપનિંગ બ્રેકેટ આવે તો ચૂપચાપ એને સ્ટેકમાં મૂકો. યસ, ઇઝ ઇટ? યસ. ચલો હવે આવે છે આપણો ડી શું છે? ઓપરાન્ડ હોય તો ભાઈ પોસ્ટફિક્સમાં મૂકો. ઓકે, પોસ્ટફિક્સમાં મૂકી દીધું. ચલો હવે આવી જાય છે ડિવિઝન. લાસ્ટમાં શું છે? ઓપનિંગ બ્રેકેટ, કોઈ ઓપરેટર નથી, લાસ્ટના એલિમેન્ટને ચેક કરો. ડિવિઝન છે તો સ્ટેકના અંદર આવશે. યસ, સ્ટેકના અંદર આવી ગયો. પછી કોણ આવી ગયો ભાઈ? ઈ તો ઓપરાન્ડ છે, ચૂપચાપ એને પોસ્ટફિક્સમાં મૂકી દો. ચલો હવે આવી જાય છે કેરેટ. યસ, જો અહીંયા ડિવિઝનની પ્રાયોરિટી લોએસ્ટ છે ને કેરેક્ટરની પ્રાયોરિટી હાઈએસ્ટ છે. મેં તમને શું સમજાવ્યું? સ્ટેક વાળા ઓપરેટરની પ્રાયોરિટી હાઈએસ્ટ હોય તો એને પોપ કરો, અધરવાઇઝ કન્ટિન્યુ રાખો. તો આ કેરેક્ટર શું થશે? કન્ટિન્યુ થશે. કેમ તો ભાઈ ડિવિઝન થી એની પ્રાયોરિટી કેવી છે? હાઈએસ્ટ છે. તો જો સ્ટેકના અંદર આપણી પાસે શું છે? ડિવિઝન અને કેરેટ, રાઈટ? કેમ તો પ્રાયોરિટી કેવી હતી? લોએસ્ટ પ્રાયોરિટી આપણે સ્કેન કરી, રાઈટ? ચલો નેક્સ્ટ આવી ગયો એફ તો આપણો શું છે ભાઈ? એફ તો આપણો ઓપરાન્ડ જ છે, એને પોસ્ટફિક્સમાં મૂકો ને. પોસ્ટફિક્સમાં મૂકી દીધું. ચલો ક્લોઝિંગ બ્રેકેટ એટલે જ્યાં સુધી ઓપનિંગ બ્રેકેટ નહીં મળે ત્યાં સુધી 1 by 1 પોપ કરાવતો જવાનું. એટલે પહેલો આ પોપ થશે, પછી ડિવિઝન પોપ થશે અને ફાઇનલી આપણે આ ઓપનિંગ બ્રેકેટને રિમૂવ કરી દઈશું. એટલે જો ક્લોઝિંગ બ્રેકેટ આવશે ત્યારે શું થઈ જશે? તો ભાઈ પહેલા કેરેટ જશે, પછી ડિવિઝન જશે અને પેલા ઓપનિંગ બ્રેકેટને આપણે રિમૂવ કરી દઈશું. ચલો પછી આવી ગયું મલ્ટિપ્લિકેશન. ઓકે, ને છે કોણ? માઇનસ. શું થશે ભાઈ? તો ભાઈ મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈએસ્ટ છે તો કન્ટિન્યુ થશે, સ્ટેકના અંદર જ એડ થશે. યસ, સ્ટેકના અંદર જ એડ થયું. ચલો કોણ આવશે હવે? તો ભાઈ ફાઇનલી હવે આવી જશે જી આપણો ઓપરાન્ડ છે તો ચૂપચાપ એને પોસ્ટફિક્સમાં મૂકો. ક્લોઝિંગ બ્રેકેટ એટલે મલ્ટિપ્લિકેશન અને માઇનસ નીકળી જશે. યસ, મલ્ટિપ્લિકેશન અને માઇનસ નીકળી ગયા. ચલો એચ ઓપરાન્ડ છે તો પોસ્ટફિક્સમાં મૂકી દો. ઓકે, હા સોરી, મલ્ટિપ્લિકેશન રહી ગયું. મલ્ટિપ્લિકેશન છે તો આપણે એને પ્લસ સાથે ચેક કરાયું. પ્લસની પ્રાયોરિટી લોએસ્ટ હતી એટલે કન્ટિન્યુ કર્યું, એટલે આપણો આવી ગયું પ્લસ અને મલ્ટિપ્લિકેશન. અને ફાઇનલી આવી ગયું એચ એક ઓપરાન્ડ છે તો અહીંયા આપણે એને પોસ્ટફિક્સમાં એડ કરી દીધું. અને ફાઇનલી આવી ગયું ક્લોઝિંગ બ્રેકેટ. તો છેલ્લા બે એલિમેન્ટ એટલે કે મલ્ટિપ્લિકેશન અને પ્લસને પોપ કરી દઈશું. ધીસ ઇઝ અવર આન્સર. આઈ હોપ સો તમને ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સનો અલ્ગોરિધમ, આ જે અલ્ગોરિધમ છે તે પણ સમજ પડી હશે. ઓકે, અને એના જે સ્ટેપ ફોલો કર્યા છે તે પણ તમને સમજ પડી હશે. આપણે આનો સી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીને સમજીએ. તો આપણા એડિટરમાં આવી જઈએ આપણે. ચાલો ફાઇલમાં જઈને આપણે નવો એક પ્રોગ્રામ લઈ લઈએ. કમેન્ટ આપી દઈએ સી પ્રોગ્રામ which convert expression ઇન્ક્લુડ કરાવી દઈએ stdio.h અને હેઝ ઇન્ક્લુડ કરાવી દઈએ આપણે conio.h. હેઝ ડિફાઇન સ્ટેકની જે સાઇઝ છે એ આપણે અત્યારે 100 આપીએ, કેમ તો આપણા એક્સપ્રેશન આટલી સાઇઝના જઈ શકે છે. ઇન્ટીજર નહીં, આપણે કેરેક્ટર ટાઈપનું બતાવવું પડે, કેમ તો આ પ્લસ ઓપરેટર એ બી એ બધા આપણા કેરેક્ટર ગણાય, એટલે આપણે અહીંયા કેરેક્ટર ટાઈપનું બતાવીશું. ઇનફિક્સ એક્સપ્રેશન જેની સાઇઝ 100, પછી કેરેક્ટર આપણો સ્ટેક એની સાઇઝ બી 100, અને આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે? આપણે કન્વર્ટ કરવાનું છે પોસ્ટફિક્સમાં. તો આપણે લઈ લઈએ પોસ્ટફિક્સ જેની સાઇઝ બી આપણે ઇન્ટીજર ટોપ ઇઝ ઇક્વલ ટુ -1. મેં તમને આગળના પ્રોગ્રામમાં સમજાવેલું ટોપ શું છે, પુશ ઓપરેશન શું છે, પોપ ઓપરેશન શું છે. જે લોકોએ નથી જોયો એકવાર જોઈ લેજો. આખો સ્ટેકના ઓપરેશન 1 by 1 કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે એનું તમને મેં ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરેલું, એ પણ ચેક કરી લેજો, તમને વધારે સમજ પડશે. ચલો આપણે પહેલા પુશ ઓપરેશનની ડેફિનેશન અને ડિક્લેરેશન અહીંયા જ આપી દઈએ, આપણે વધારે નહીં કરવાનું. તો પુશ ઓપરેશનમાં તમને ખબર છે સૌથી પહેલું શું કરવું પડે ભાઈ? ટોપને પ્લસ કરાવવો પડે. ઓકે, અને જે વેલ્યુ છે એને સ્ટેકના ટોપમાં આપી દેવાનું. ઓકે, હવે આ વેલ્યુ આપણે સ્કેન કરવાના છે. આપણે જે એક્સપ્રેશન હશે a + b એ તો આપણે સ્કેન જ કરવાના છે. તો હું ડાયરેક્ટ અહીંયા જ કેરેક્ટર ch પાસ કરી દઈશ અને આ ch ને અહીંયા લઈ લઈશ. વધારે કંઈ કરવાની જરૂર નથી, એમ્પ્ટી ચેક કરવાની બી જરૂર નથી, કેમ તો મેન્યુઅલી જ આપણે તો 1 by 1 જે એક્સપ્રેશન છે એની જ વેલ્યુ લેવાના છે, રાઈટ? આવી રીતે જ આપણે કહીએ પોપ ઓપરેશન. તો પોપના અંદર શું કરતા હતા આપણે? તો હા, જ્યારે આપણે પોપ કરીએ છીએ ત્યારે આપણે જે કેરેક્ટર છે એ રિટર્ન કરવો પડે. હા, એટલે એની રિટર્ન ટાઈપ આપણે કેરેક્ટર રાખીએ છીએ. ઓકે, ચાલો કેરેક્ટર ch નામનો એક આપણે એ લઈ લઈએ, એને રિટર્ન કરવાના છે એટલા માટે. ch માં સૌથી પહેલા આપણો જે સ્ટેકનો લાસ્ટ એલિમેન્ટ છે તે લઈ લઈએ, જે આપણે રિટર્ન કરવાના છે. ઓકે, અને ટોપને આપણે શું કરી દઈએ? માઇનસ. ઇઝી સ્ટેપ છે. મેં તમને કીધેલું પુશ હોય તો ટોપને પ્લસ કરાવતા જવાનું અને પોપ હોય તો ટોપને માઇનસ કરવાનું. કોઈ નવી વસ્તુ આમાં છે જ
નહીં. ઓકે, આઈ હોપ સો આટલું તો તમને ખબર પડી જ ગઈ હશે, રાઈટ? ચાલો, હવે આપણે ફાઇનલી યુઝર પાસેથી એક્સપ્રેશન લેવાના છે, ગેટિંગ કરવાના છે, રાઈટ? તો યુઝર પાસેથી એક્સપ્રેશન લેવા માટે આપણો ઇન્ટીજર મેન વાળા ફંક્શન બનાવીશું આપણે. જાઓ આપણા ઇન્ટીજર મેન વાળા ફંક્શનના અંદર થોડી આપણી સ્પેસ આપી દો, તમને સમજવામાં ઈઝી પડે. ઓકે, printf enter infix expression. યુઝરને આપણે શું કહીશું? ભાઈ તું infix expression આપ. scanf %s, કેમ તો સ્ટ્રિંગ ગેટ કરવાની છે એટલે %s. શેમાં લઈ લઈશું આપણે? infix expression માં એને લઈ લઈશું. ઓકે, infix expression આપણે અહીંયા ઉપર ડિક્લેર કરેલો જ છે. ચાલો, હવે ફાઇનલી હવે આપણે પહેલો સ્ટેપ ફોલો કરીશું અલ્ગોરિધમનો. તો પહેલા સ્ટેપ પ્રમાણે શું કહેતા હતા કે પુશ કરો ઓપનિંગ બ્રેકેટને ક્યાં? સ્ટેકના અંદર. તો આપણે અહીંયા પુશ ફંક્શનને કોલ કરાવીએ છીએ અને ત્યાં આપણે શું એડ કરાવી દઈએ છીએ? તો ભાઈ ઓપનિંગ બ્રેકેટ એડ કરાવી દઈએ છીએ અને આપણા ઇન્ફિક્સ એક્સપ્રેશનના લાસ્ટમાં ક્લોઝિંગ બ્રેકેટ એડ કરવાનું છે. તો સ્ટ્રિંગ એક એરેનો એક ફંક્શન છે, કયો? તો ભાઈ strcat, જે શું કરે? સ્ટ્રિંગના અંદર લાસ્ટના અંદર એક એલિમેન્ટ એડ કરે. તો આપણે શું એડ કરવાનું છે? ક્લોઝિંગ બ્રેકેટ એડ કરવાનું છે. ઓકે, strcat. હવે આજે આપણે strcat નામનો ફંક્શન યુઝ કર્યો કોન્કેટ, તો આપણે ઉપર હેશ ડિફાઇન સ્ટ્રિંગને તો એડ કરાવી પડે ને? હા ભાઈ, અમારે સ્ટ્રિંગને એડ કરાવવી પડે. સ્ટ્રિંગ લાઇબ્રેરી આપણે એડ કરાવી દીધી. ચાલો, હવે આપણે 1 by 1 દરેક એલિમેન્ટને સ્કેન કરવાના છે. એટલે for I is equal to 0, I less than strlen infix નહીં થાય ત્યાં સુધી અને I પ્લસ પ્લસ. ઓકે, ચલો આપણે અહીંયા આઈ ને ડિક્લેર કરવો પડે, તો વેરિયેબલ આઈ ને આપણે ડિક્લેર કરી દઈએ. ઓકે, ચલો હવે આપણે જ્યારે સ્કેન કરીશું તો આપણને શું મળી શકે? આપણને ઓપરેટર બી મળી શકે, આપણને ઓપરાન્ડ બી મળી શકે, આપણને ઓપનિંગ બ્રેકેટ બી મળશે, આપણને ક્લોઝિંગ બ્રેકેટ બી મળશે, કંઈ પણ મળી શકે, રાઈટ? તો આપણે એના માટે શું કરાવી દઈએ? ભાઈ આપણે એના માટે સ્વિચ કેસ બનાવી દઈએ. સ્વિચ કેસ અને ઇન્ફિક્સ વાળા આઈ નો જે એલિમેન્ટ છે 1 by 1 આપણે લઈશું. યસ, સ્વિચ કેસ બનાવી દીધું આપણે. સૌથી પહેલા કેસમાં આપણે એવું કન્સિડર કરીએ કે ભાઈ આપણને ઓપનિંગ બ્રેકેટ મળે છે. તો ઓપનિંગ બ્રેકેટ હોય તો અલ્ગોરિધમ પ્રમાણે મેં તમને સમજાવ્યું કે ભાઈ ઓપનિંગ બ્રેકેટ હોય એને સીધું આપણે શું કરી દેવાનું? પુશ કરી દેવાનું. તો અહીંયા આપણે કયો ઓપરેશન ફાયર કરાવી દઈએ? પુશ ઓપરેશન. ઓકે, આપણો જે ઓપનિંગ બ્રેકેટ છે તે અહીંયા પાસ કરવો પડે અને એને બ્રેક કરાવી દેવાનું. ચાલો, હવે ક્લોઝિંગ બ્રેકેટ મળે. બીજા કેસના અંદર આપણે એવું ધારીએ છીએ કે આપણને કદાચ ક્લોઝિંગ બ્રેકેટ મળે. શું મળે? ક્લોઝિંગ બ્રેકેટ. તો શું થશે? જો ક્લોઝિંગ બ્રેકેટ મળે તો આપણે શું કરવાનું? તો આપણે પોપ કરવાનું અને એ પોપને ક્યાં મૂકવાના? પોસ્ટફિક્સના અંદર. તો આપણે પોસ્ટફિક્સના અંદર તો એને મૂકીએ છીએ, પણ અહીંયા આપણે આઈ નહીં લઈ શકીએ, આપણે અહીંયા જે લેવાનું. ઓકે, તો આપણે ઓલરેડી અહીંયા ઇન્ડિકેટ કરેલું છે એટલે આપણે લઈ લઈએ છીએ જે. તો જે ની ઇનિશિયલ વેલ્યુ અહીંયા હું શું આપી રહ્યો છું? 0. એરે છે ને આપણો, એરે 0 થી સ્ટાર્ટ થાય એટલે એના અંદર આપણે શું કરીએ છીએ? ભાઈ પોપ. એટલે જે પોપ થશે એ એલિમેન્ટ અહીંયા પોપ નામના ફંક્શનમાં આવશે ને જે પોપ થવાનું છે આપણને અહીંયા રિટર્ન મળશે, રાઈટ? તો અહીંયા આપણને પોપ એલિમેન્ટ અહીંયા મળી જશે ને જે 0 છે તો એને પ્લસ તો કરાવવું પડે ને? હા, તો ભાઈ જેને શું કરાવવું પડે? પ્લસ પ્લસ. પણ તમે અલ્ગોરિધમને વાંચશો તો તમને ખબર પડશે જ્યારે બી ક્લોઝિંગ બ્રેકેટ મળે છે ત્યારે અહીંયા જો રિપીટેડલી પોપ, એટલે આપણે લૂપ ફોલાવવી પડે કે જ્યાં સુધી એને ઓપનિંગ બ્રેકેટ નહીં મળતો ત્યાં સુધી, રાઈટ? તો અહીંયા આપણે એવું લખી શકીએ કે while સ્ટેકના ટોપમાં ઓપનિંગ બ્રેકેટ નથી મળતો, ઓકે, ત્યાં સુધી આપણે શું કરાવવું પડે? તો ત્યાં સુધી આપણે પોપ કરાવવું પડે. ઓકે, સિમ્પલ છે આ. તમને ખબર, અલ્ગોરિધમ પ્રમાણે તમે જો જશો તમને ઇઝીલી ખબર પડી જશે. ઓકે, ચલો, તો સિમ્પલ ઇઝી કે જ્યાં સુધી એને ઓપનિંગ બ્રેકેટ નહીં મળતો ત્યાં સુધી ભાઈ આપણે શું કરાવવું પડે? પોપ કરાવવું પડે. અને ખાલી કેસમાં હોય તો ડાયરેક્ટ પોપ કરાવી દો. છેલ્લા કેસમાં એવું જશે કે આપણો ખાલી એક સિંગલ ક્લોઝિંગ બ્રેકેટ રહી જશે અહીંયા લાસ્ટ કેસીસના અંદર, તો એને સીધું પોપ કરાવી દો. આપણને એને સ્ટોર કરવાની જરૂર નથી, તો સીધું આપણે શું કરાવી દીધું? પોપ કરાવી દીધું. ચલો, હવે એને કયો ઓપરેટર મળી શકે? તો ભાઈ એને કેરેટ ઓપરેટર મળી શકે. ઓકે, કેરેટ ઓપરેટર મળે તો જ્યાં સુધી સ્ટેકના અંદર એને બીજો કેરેટ નથી મળતો, જ્યાં સુધી એને બીજો કેરેટ નહીં મળતો, કેમ તો કેરેટની જ પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ છે એટલે આપણે કોઈની સાથે ચેક જ નહીં કરવાનું, કેરેટ સાથે જ આપણે ચેક કરવાનું છે.
ત્યાં સુધી એ શું કરવું પડે ભાઈ? પોસ્ટ ફિક્સ કરવું પડે, રાઈટ? અને કઈ જ નહીં મળ્યું તો પહેલી વાર જ છે, તો અહીંયા તમને જો ઇનિશિયલી પહેલી વાર જ ઓપરેટર મળે છે, તો ચૂપચાપ આપણે એને શું કરાવવું પડે ભાઈ? પુશ કરાવવું પડે. ઓકે, એને પુશ કરાવી દીધું અને ફાઇનલી બ્રેક કરાવી દીધું, રાઈટ? ચલો, તો થઈ ગયું કેરેટ માટે. ઓકે, ચલો હવે બીજો એક ઓપરેટર છે આપણો ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન. તો આપણે આને કોપી કરી દઈએ. આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ ડિવિઝન હોય તો અને મલ્ટિપ્લિકેશન હોય તો આ બે કેસ થઈ ગયા ને, તો કન્ડિશન તો ઓકે જ છે. જો સ્ટેકના ટોપમાં કેરેટ મળી જાય અથવા સ્ટેકના ટોપમાં ડિવિઝન મળી જાય અથવા સ્ટેકના ટોપમાં શું મળી જાય? મલ્ટિપ્લિકેશન. ત્યાં સુધી આપણે શું કર્યા કરીશું? પોસ્ટફિક્સમાં એડ કરાવતા જઈશું, પોપ કરાવતા જઈશું. ઓકે, તો આ આપણી સિમ્પલ કન્ડિશન થઈ ગઈ. પ્લસ માઇનસ સાથે તો આપણે કોઈ લેવા દેવા જ નથી. પ્લસ માઇનસ તો એના લોએસ્ટ પ્રાયોરિટી છે. હવે ફાઇનલી આપણો એક કેસ આવી ગયો પ્લસ માઇનસનો, એટલે આપણે આ જ કોપી કરી લઈએ અને અહીંયા આપણે લઈ લઈએ પ્લસ, અહીંયા આપણે લઈ લઈએ માઇનસ. કન્ડિશનમાં આપણે પ્લસ માઇનસને એડ કરાવવું જ પડે. યસ, તો આપણે આને કોપી કરી લઈએ અને ફાઇનલી અહીંયા આપણે ડિવિઝનની જગ્યા પર માઇનસ આપી દઈએ અને આ મલ્ટીપ્લિકેશનની જગ્યા પર પ્લસ આપી દઈએ. તો આ બધા જ ઓપરેટરની તો વાત થઈ ગઈ કે ભાઈ કેરેટ મળે, રાઉન્ડ બ્રેકેટ મળે, ઓપનિંગ બ્રેકેટ મળે, ત્યારે તો ભાઈ તારે આવું જ કરવાનું છે. પણ કોઈ ઓપરાન મળે તો, એટલે ઓપરાનને આપણે ડિફોલ્ટ કેસમાં નાખીએ છીએ. ઓપરાન મળે તો એ તો સીધો સાધો છે, એને આપણે શું કરી દેવું પડે? પોસ્ટ ફિક્સ કરી દેવું. ઓકે, તો પોસ્ટ ફિક્સના જેમાં એને લઈ લો. ક્યારે? જ્યારે કોઈ ઓપરાન મળે એટલે આપણે એને પુશ કરાવવું પડે ને. ઓકે, ઇનફિક્સ ઓફ આઈ ડાયરેક્ટ જ એક મિનિટ, હા, અહીંયા આપણે જરા પોસ્ટ ફિક્સ કરાવી દીધું, એને પુશ કરવાની તો જરૂર નથી. હા, એને પુશ કરવાની જરૂર નથી, જેને પ્લસ પ્લસ કરાવી દીધો. ઓકે, અહીંયા આપણો આખો સ્ટેટમેન્ટ ઓવર થાય છે. અહીંયા આપણે જસ્ટ પ્રિન્ટ કરીને જોઈએ કે આપણો પ્રોગ્રામ રાઈટ થયો છે કે નથી થયો. એટલે હું અહીંયા જસ્ટ પ્રિન્ટ કરાવીને જોઉં છું. પ્રિન્ટ એફ %c એક સિંગલ કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે, પછી થોડી જગ્યા છોડી દઉં છું એટલે /t આપી દઉં છું. અગેન /t આપી દઉં છું. યસ, જે છે આપણો થઈ ગયો કેરેક્ટર. 1 by 1 આપણે જે કેરેક્ટર લઈએ છીએ ઇનફિક્સ ઓફ આઈ માં લઈએ છીએ. બીજો આપણો સ્ટેક છે અને ત્રીજો આપણો પોસ્ટ ફિક્સ છે. તો અહીંયા આપણે આપી દઈએ પોસ્ટ ફિક્સ, એમાં આપણે જે આપી દઈએ. ઓકે, પ્રોગ્રામને સેવ કરીએ. સ્ટેકનો પ્રોગ્રામ છે, કન્વર્ટ છે, એટલે આપણે conv.1.c કમ્પાઇલ કરાવીએ. કોઈ પ્રોગ્રામમાં કોઈ એરર કે કોઈ વોર્નિંગ છે કે નહીં એ ચેક કરી લઈએ. આઈ થિંક સો કોઈ એરર, કોઈ વોર્નિંગ નથી. ઇન પોઇન્ટર એન્ડ ઇન્ટીજર. ઓકે, ઇન્ટીજર મેનના અંદર કંઈક પ્રોબ્લેમ થયો. વોર્નિંગ છે, ડોન્ટ વરી. રિટર્ન 0 નહીં લખ્યું હશે. હા, રિટર્ન 0 નથી લખ્યું. ઇન્ટીજર મેન જ્યાં ઓવર થાય છે ત્યાં રિટર્ન 0 લખવું પડે. a + b આપીએ અત્યારે. અચ્છા, લાસ્ટમાં નલ પ્રિન્ટ થયું. પોસ્ટફિક્સના જેના અંદર લાસ્ટમાં કેમ નલ પ્રિન્ટ થયું? બાકી આપણો સ્ટેક તો ઓકે આવ્યો છે ને? યસ, લાસ્ટમાં નલ કેમ એડ? ફિક્સનો જે ઓનલી પોસ્ટફિક્સ લખવાનું ને, એક સિંગલ કેરેક્ટર પ્રિન્ટ કરશે. ઓકે, ફાઇલ રન. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ આપણે એ બી ચેક કરવાની કે અહીંયા જે strlen છે ઇનફિક્સ જોડે strlen, યસ, આપણો લાસ્ટ સ્ટેપ કદાચ પ્રિન્ટ નથી થયો. આઈ 0 થી ચાલુ થાય જ્યાં સુધી લેન્ડ પણ નહીં થાય ત્યાં સુધી 5 ના અંદર i++. યસ, ધીસ ઇઝ કરેક્ટ. એરર ઇઝ હિયર. આપણે જે આ કમ્પેરિઝન કર્યો ને, ડબલ કોટ્સ નહીં આવે, સિંગલ કોટ આવશે. બીકોઝ આપણે કેરેક્ટર, સિંગલ કેરેક્ટરને કમ્પેર કરાવીએ છીએ. તમને ખબર હોય તો કેરેક્ટરને કમ્પેર કરાવો તો સિંગલ કોડ અને સ્ટ્રિંગને કરાવો તો ડબલ કોડ. સ્ટ્રિંગ કમ્પેરિઝન એકચ્યુઅલી પોસિબલ જ નથી. એના માટે તો ફંક્શન આપણે યુઝ કરવા પડે, એટલે સિંગલ કોટનો યુઝ કરવાનો યાદ રાખજો. ચાલો આપણે ફાઇનલી કમ્પાઇલ કરાવીએ. કોઈ એરર, કોઈ વોર્નિંગ નથી, તો રન કરાવીએ. ફિક્સ એક્સપ્રેશન આપીએ આપણે. સપોઝ a + b માઇનસ મલ્ટિપ્લિકેશન c માઇનસ d. આ એનું પોસ્ટફિક્સ કન્વર્ટ થઈ ગયું. ઓકે, તો આજના વિડીયો માટે આટલો જ.
તમને નહીં સમજ પડી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય, તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને સોલ્વ કરી આપીશ ડેફિનેટલી. આ પ્રોગ્રામનું ડિસ્ક્રિપ્શન અને આ જે આખો અલ્ગોરિધમ છે તે અને આ વેબ પેજની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે જાતે બી એને ફોલો કરજો અને એને સોલ્વ કરજો. આજના લેક્ચર માટે આટલું જ. ઇન્ફિક્સ એક્સપ્રેશનને કન્વર્ટ કર્યું, આના જેવું જ પ્રીફિક્સ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરવાનું છે. એક નાની ખાલી ચેન્જીસ કરવાનું છે. એ નાનું ચેન્જીસ હું તમને કાલે સમજાવીશ અને કાલે જ આપણું પ્રીફિક્સ એક્સપ્રેશન બી પૂરું થઈ જશે. તો કાલે ટાવર ઓફ એનોય પણ હું તમને સમજાવી દઈશ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. નહીં સમજ પડી હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને અત્યારે પૂછી શકો છો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. ઓકે, હું તમને